ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા। સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ, પૂર્ણા નદી બંને કાંઠે વહેતી થઈ। ગુજરાતના ડાંગ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। સાપુતારા સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ નોંધાયો છે। ગારખડી ગામમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે। ભર ઉનાળે થઈ રહેલા આ વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખેડૂતોને તેમના બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। વહેલી સવારથી જ બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આ સ્થિતિમાં ખેડૂતોને તેમના પાકોને બચાવવા માટે સાવચેતી રાખવી પડશે।